આજ મારા પપ્પા ને મારા મમ્મી પહેલી વાર હોટલમાં જાય છે ને ઈ મારો ભાઈ લઈ જાય છે અમને જેવું છે ભાઈ તો રસિક ની આવે જ છે તો ઘડીક અમે વાટે ઊભા છે અહીંયા કે વેટિંગ એરિયામાં બેઠા છે તો આર્યની મમ્મી ખુરશી બેહવા લાવે છે બેહવા માટે આર્યની મમ્મી ને બધા ને અમારા ભાઈ ગોલું મોલું બેસી ગયો છે અને તમે જોવો છો કે બધા ટેબલ ઉપર બેઠી જશે તો ઓર્ડર આપી દઈએ હવે ઠંડી છે પણ તોય મજા આવે જમવાની બધા આખી ફેમિલી બેસી ગઈ જમવા તો નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા મજામાં? સ્વાગત છે કે નવા જ વિડીયોમાં. તો ઘણા સમય પછી આજે આપણે હોટલમાં જમવા જવાનું થયું છે કારણ કે મહેમાન આવ્યા છે તો બધા જમવા જવાનું છે અને કોણ મહેમાન છે એ આર્યનની મમ્મી કહેશે તો અત્યારે બધા જમવા જવાની તૈયારી હાલે છે. મહેમાન કોણ આવ્યું? હે કેવું છે ભાઈ? જો એના પપ્પા આવ્યા ને એટલે જમવા જવાનું છે ને ઘણા સમય પછી મહેમાન આવ્યા છે તો કે અમે તો ઘણી વખત જઈએ પણ આજે મહેમાન આવ્યા એટલે આપણે જવાનું છે હારે. બેન તૈયાર થઈ ગયા છે ને અમારા જો તૈયાર કરે છે ને આર્યનને તૈયાર કરે છે ને મમ્મી ને જો બધા તૈયાર થાય છે તો આપણે જો તૈયાર બેર થઈને કમ્પ્લીટ જ છીએ ને સીધા જઈએ હવે હોટલમાં. તો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને સીધા આપણે હોટલમાં મળીએ છીએ હવે. અને તમે જો પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો દર વખતે જેમ સબસ્ક્રાઈબ કરી નાખજો ને પસંદ આવે વિડીયો તો લાઈક કરી નાખજો. તો ભાઈ હોટલમાં જમવા જવાનું કારણ છે કે મારા સસરા આવ્યા છે મારા હાળો રસી કે મને લઈ જશે હોટલમાં તો બધા જઈએ છીએ. બાકી તો હવે આપણે શું કહેવાય આર્યન મમ્મી ક્યાં છે? હા આર્યન તો મમ્મી ક્યાં છે? ભાઈ એને પૂછી લઈએ કારણ કે એના મમ્મી પપ્પા આવ્યા એટલે થોડોક તો અલગ જ હશે એટલે આપણે હવે એને પૂછી ભાઈ તને મમ્મી પપ્પા આવ્યા છે કેવો હરખ છે આમ? કોને હરખ ન હોય એમ હરખ તો હોય જ છે ને. હોટલમાં જવાનું છે ને તો હા આજ મારા પપ્પા ને મારા મમ્મી પહેલી વાર હોટલમાં જાય છે ને ઈ મારો ભાઈ લઈ જાય છે અમને કેવું છે ભાઈ? જો પહેલી વખત હોટલમાં જાય છે મારા સસરા ને ભાઈ મારા હાવ લઈ જતો હોય પછી શું કાંઈ મોડું મૂકવાનું હોય એવું છે બધું ભાઈ. ચાલો તો સીધા આપણે હોટલમાં મળીએ. ભાઈ અત્યારે તો અમે વાટે ઊભા છે રિસેકની વાટે ને ભાઈ જો બધા તૈયાર થઈ ગયા છે. મારા આર્યનભાઈ જો આમ કે ચાર બે થઈને આમ વ્યવસ્થિત બેસી ગયો છે ને આર્યનની મમ્મી બેઠી છે ને હવે ભાઈ રસિકને આવે એટલે સીધા આપણે નીકળવાનું છે. તો કેટલી વાર લાગે રસિકને આવવાની? બસ તમને ખબર, મને તો ઉતાવળ કરીને લાવ્યા રસ્તા ઉપર ઊભી રાખી. એવું છે ભાઈ તો રસિકને આવે જ છે તો ઘડીક અમે વાટે ઊભા છે અહીંયા આવે એટલે પછી નીકળીએ બધા. મિત્રો ફાઇનલી હોટલમાં પહોંચી જશે ને બધા બચ્ચા ઉતરી ગયા છે ને રસિકની તરફ પાછળ થઈ જશે તો અંદર જઈને પહેલાં આપણે જગ્યા રોકી લઈએ. તો અંદર તો મિત્રો અમે આવી ગયા છીએ પણ હોટલ ફૂલ છે અત્યારે તો અત્યારે એમ કહેવાય ને કે વેટિંગ એરિયામાં બેઠા છીએ. તો આર્યની મમ્મી ખુરશી બેહવા લાવે છે બેહવા માટે અમે બધા બેઠા છીએ. તો હા મેં આખી હોટલ છે અને આર્યની મમ્મી જો નીચે બેઠી છે એને ખુરશી ન મળી બેહવા માટે એટલે નીચે બેઠી છે. તો ટેબલનો વારો આવે પછી નીકળી જમવા તો બધા ફાઇનલી અમારે ટેબલનો વારો આવી ગયો છે તો બોલાવા આવ્યા છે અને ટેબલ અમને મળી ગયું છે. રસિકને બધા જાય છે તમારે ટેબલ મળી ગયું એટલે બધા હવે ટેબલે બધા જાય ધીમે ધીમે બધા અને ટેબલે બેસી જાય અને ભાઈ ઠંડી બહુ છે એટલે બધા જર્સી બરસી પહેરીને દેવા બધા આવે છે. જેમાં બેન ને મિતુન ને રાજુ મમ્મી બધા આવી ગયા છે. આ આર્યની મમ્મી ને આર્યને બધા પાછળથી આવ્યા. હાલને ભાઈ તું કેમ બહાર રહી ગયો? તો અત્યારે સીમાબેન ને રસિક ને મયુર ને રાજુ અમાન મિતુન ને લીલી મમ્મી બધા ટેબલ પર બેસી ગયા છે. ઉર્વશી ને આર્યની મમ્મી ને બધા અને અમારા ભાઈ ગોલું મોલું બેસી ગયો છે અને તમે જોવો છો કે બધા ટેબલ ઉપર બેઠી જશે તો ઓર્ડર આપી દઈએ હવે. તો તમને હોટલનો આખો લુક બતાવી દઉં ઉપરથી. તો ભાઈ એટલી બધી ગરદી છે આજે ભાઈ રવિવાર હોય એટલે ગરદી તો હોય જ તે. ફાઇનલી અમારો ઓર્ડર આવી ગયો છે તો બધા જમવા બેસી ગયા છે. રોટી છે અને સબ્જી છે અને ડુંગળી સલાડ ને બધા બેસી ગયા જમવા. ઉર્વશીની મમ્મી ને આ મારી ડીશ છે હું પણ જમી રહ્યો છું અને ભાઈ જોરદાર જમવાની મજા આવે છે. ઠંડી છે પણ તોય મજા આવે જમવાની. બધા આખી ફેમિલી બેસી ગઈ જમવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તમારા ભાઈ જુઓ ટેબલ આંબી ન હોય ને મેં ખુરશીમાં ડીશ મૂકી દીધી અને ખુરશીમાં બેઠા બેઠો ખાય છે ભાઈ પનીર ભુરજીને ભાઈ એ પણ જબ ધબાટી બોલાવે છે અને બધા જમે છે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને હવે ભાઈ હું પણ થોડું જમી લઉં. તો ફાઇનલ મિત્રો આમ બધા જમી લીધું છે ને હવે જઈએ છીએ ઘરે કારણ કે આપણે વિડીયો ટૂંકો બનાવ્યો છે. વિડીયો ટૂંકો બનાવવાનું કારણ એક જ છે કારણ કે મેં છે ને ઓલરેડી આમ કહેવાય ને કે 3 વિડીયો બનાવેલા છે અને 3 વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપેલી છે નીચે તમે જોઈ લેજો. અને આજનો વિડીયો અહીં પૂરો કરી છે. તમને તમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી આપણે મળશું બીજા વિડીયોમાં. તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.